લોખંડની મોટી જાડી એવી ચેન કાપીને આ લોકો કેટલો સરસ મજાનો સ્પેર પાર્ટ બનાવે છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે પહેલાં તો આ ચેનને કાપીને ટુકડા કરે છે અને ટુકડા કર્યા પછી તેને જો કેવી રીતના ટુકડા કરે છે અને કઈ રીતના કાપે છે તે તમે જોઈ શકો છો. અને તેને પછી ગરમ કરવા માટે એક લાગતી એવી ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે અને ભઠ્ઠીની અંદર નાખ્યા પછી તે જેવો ગરમ થાય તરત જ કાઢી લેવામાં આવે છે અને તરત જ કાઢીને તેને એક મશીન હોય એ મશીનની અંદર મૂકવામાં આવે છે. મશીનની અંદર મૂક્યા પછી તે લોખંડના ટુકડાને ટીપી અને તેને સરખી રીતે સીધું કરવામાં આવે છે. સીધું કર્યા પછી તેને જે આકારનું બનાવવાનું હોય તે આકારનું બનાવે છે. અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાનો આ ટીપીને સરિયાને ટુકડાને સીધો કરે છે. સીધો કર્યા પછી તેને એક મશીનની અંદર ટીપીને બહાર મૂકવામાં આવે છે. બહાર મૂક્યા પછી જે આગળનો ભાગ હોય તેને પણ ગરમ કરીને બીજા કોઈ મશીનની અંદર મૂકવામાં આવે છે. મશીનની અંદર મૂક્યા પછી ફરી તેને ટીપવામાં આવે છે. ટીપ્યા પછી જો તમે કેટલી સરસ મજાનો આકારનો એ બનીને તૈયાર થઈ જાય છે. અને બનીને તૈયાર થયા પછી તેને જો કેટલી સરસ રીતે આગળ એક બીજા મશીનની અંદર લઈ જવામાં આવે છે. અને બીજા મશીનની અંદર લઈ ગયા પછી તેને સરખી રીતે ટીપી અને સીધો કરે છે. સીધો કર્યા પછી તેને બીજા મશીનની અંદર લઈ જઈ પછી તેને એક સ્પેર પાર્ટનો જે શેપ આપવાનો હોય એ શેપ આપે છે. તમે જોઈ શકો છો કે કેટલી સુંદર મજાનો એવો સ્પેર પાર્ટ બનાવવામાં આવે છે. તો તમે જુઓ કે ખૂબ સરસ રીતે એના વધારાનો જે ભાગ હોય તેને પણ કટિંગ કરવામાં આવે છે. અને કટિંગ કર્યા પછી તેનું માપ લેવામાં આવે છે. અને માપ લીધા પછી આ સ્પેર પાર્ટને જો તમે સરસ મજાનું એ પોલિશ જેવું કરી દેવામાં આવે છે. એટલે કે એકદમ ચમકદાર બનાવે છે. તમે જુઓ ખૂબ સરસ. તો આ લોકો ખૂબ સરસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને ખૂબ સરસ એવો સ્પેર પાર્ટ બનાવીને તૈયાર થઈ જાય છે. અને તમને ખ્યાલ હોય જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ સ્પેર પાર્ટ શામાં વપરાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો કેટલી સરસ મજાનો સ્પેર પાર્ટ બનીને તૈયાર થઈ ગયો છે.